છેલ્લા બા કોઈ દાડો પાઘડી ન બદલાવી અને તમે માર ઘરે લઈ દો એટલે કેમ તમારા ઘરે અહીંયા પાઘડી બદલાવા હારું એટલે ઓય છે હેડે આવ્યો તો એટલે શું વાતો ને વાતો બધું હું એના ટેન્શન માં ટાઈમ મારા ઘર ભૂલી ગયો ને અહીંયા ઘરે લઈને આવ્યો રહો અરે પણ તમારા ઘર તો ઓલી જ રહે એ હું ને લ્યા પણ તમારે મારું મગજ તમે ફેલ કરી દો છો એના કારણે કે હું મારા ઘરે ને તમારા ઘરે લઈને આવ્યો મારું મેં મગજ તો પહેલથી પેલા છોકરા ફેલ કર્યો પછી પેલા મનુભાઈ ફેલ કર્યો અને તમે ફેલ કર્યો હેડો બધી પાછા નહેરી હવે એ જ નહેર છે હેડો મારા ઘરે મારે લુગડા છે કોઈ હાથ નહીં યાર હું ભિખારી હેડો હવે તમારે વાતો મને આટલા તમારે છે ને ઉગડે હવે હજે હડો તો એટલે હારું કર્યો તમે કે મારો મગજ ફેલ થઈ ગયો 101%. પણ તમે ઓમ હેડે છે ને લ્યા ઓમ શું કરો હા આગે મને ખર્ચી જો લાગો તો સરચી રે ભલ ભલાનો તમારી પાઘડી પાડી કોઈ દાડો આવું નાટક ન કરતા દાતા તા પેલે લઈને આયા હોય મારા ઘરે ને ઘરે હા તો હડો તમારે આ ઘરે બળાઈ તો નહીં જાય ને તમે તો કે લુગડા આલો એમ કરી મારા ઘરે લઈને આયા રે અરે એમ નહીં ને તમારા ગાડે મારો મગજ છે બેડ મારી ગયો તમારા ટેન્શન માં ટેન્શન હા બેન્ડ હા ઈરી હોય હા આ આવા નવા નાટક કરે છે આ ખર્ચી ગયો એટલે પણ તમાર શું છે તમારે અરે પણ મને મગજમાં કેમ ના આવ્યો કે આ મળ્યા મની ને રોપે હા કે હેડો મુક મારા ઘરે લઈને તું લુગડા આલો હા તમે એ એમ દાવા બદલે આમ થયો આટલે છે મારા ઘર ઉઠી છે મારા આ ગેવને લુગડા જ ન હોય એટલે તને વાત એને કરી દો અરે જૂઠું બોલે આ ગેવને ડોસી કે ભમરાળી છે આ ખોટું બોલે હવે હા હેડો જે હેડો હવે આપું મારે એ આગેવન હેડો બે આપો એ આગેવન હેડો એ આગેવન તો રીસી પડે એટલે મોન એક આ બે તહેવારો બધા હેડી આપણે મળવા કે આયા ને મળવા આવ્યો હો અમે જે હેડો આગેવન થન આમ મોટા ના મોટા નેના કોઈ મોન નથી ના છે નગીરી છે હેડો એ તા ડોહલો આમ નામ આવી ગયું હે એવું ન કહેવાય તો પણ કંટાળ્યો ને આજે હેડો હવે એને ઘરે ના પછી વાત પેલું મંજુ હા શું તો મૈયા ને હજી સુધી ઘરે ભેળો થવાને આવ્યો કે હેડો કે આપણે અહીંયા ઘરે ઘડીક બે ચા પાણી કરે પણ આપણે ઘંટો ઘર તો આ છે કે પણ શેલાબા એને હોય આપવું પડે કે હા પણ આપણે શેલાબા નું ઘંટો હમણાં એને હું ઠપકો આલું બરોબર ના હેડો આપે ઈ તો હેડો ફોન કઈ બોલાવો તમે અલ્યા. ઓ મેડી પણ આલા ખુશી ગાલો જ નહીં તમે એને ફોન હેડો કે બે જણા હેડો ફોન કઈ બોલાવો હો બોલાવું હું હેડો કે હેડ્યા હોય હવે મોસો ઉચેક લાવો રોઈ પહેલે પેલે આ ઓય મેલો ઢો અરે કોઈ ઢાળક પૂરો ઓય હા ઓય આ તો ઠાક શેક થાય ઓય રાખો ઓય લાવો રો આગેવાન ને કોયણા કેટલા મોટા થઈ પાગલ કરશે ને કેટલાક મોટા પણ શેક કેટલી મોટી ગાધી છે તો મારા કોણ માં ઠાક પડ્યા પ્રા આવી શેક કઈ એક ફરે અટક આવે તો ફટકીને થપરા ને આમ તો ખરા હોય શું આને કે આગળ આગેવાન લે વાત કરો કોક આગા પાછું હોય તો સમાધાન એટલે કરો મને જેટલા મહેમાન આયા વાત મારા ઘરે લઈને ઉભા રહ્યા છે લ્યો એટલે ઈ મેણન ને મારો તમે મારો પણ એમને આગળ હતા એને ઘરે ચા પાણી બધું બેહવાન રાખ્યો હોત તો આગેવાન તમારી વાતમ ભૂલી ગયા ને કે કોઈ દાડો આગેવાન હે ખાવા પીવરા પાછા નહીં પડતા ઓય કેમ આટલું આવો ખરાબ વિચારો છો? મને એક વાત નો જવાબ આલ ભાઈ કે ઈ તો ભૂલી જા પણ મોજે જેમ ભૂલી ગયો તમારે તો વળી ક્યાં મગજ હતો ઠેડતી છે હું તમારા લીધે અમારા ફેલ છે અપરાધી એટલે જે મારે મગજ છે જે મારે મગજ ભાઈ હવે ઈ જાય છે એમ હા પાડતો તો હવે ચેક કરતો તો કોઈ ચારે કીધું તમાર મગજ છે હવે ઈ જાય કહેવાય માર મગજ છે તમારે વળી કેય દાડે મગજ હતું એટલે અમે વળી તમારી વાર લે છે આગળ ને તમે મારું આવું વિચારો છો લે પેલી બાજુ બેહો મોનથી હો કોણ જતા હોય ગંઢાળ ભાળ ભરા હવે કંટાળ કીધું છે કંટાળ એમ ને તો ગંઢાળ કે તે ઉપર કઈ પાણી લાવો તો તમાર ઘરે આ પાણી જ પાવો બે પાણી પીધે છે ને ગણેશ ખડો વાત કરે આ સોટો પાણી ની પાઈ કહેતા હોય ખાવાની આશે શું આવા આપે ચારી આશા કરાય છે ને ચાની ને ઓમ ગતું ને હા ઊંચી પીએ ભે હેડો તમાર ઘરે જા લેડો અમાર ઘરે હેડો હેડો શું કહીએ ને દે કરવો ઈ કરે હવે બરોબર ડોશી ભાઈ હે ડોશી ને મન તો જે મોટો આવડે હે તમે શું કહેતા હતા ખબર હે કોબુ કો નહીં કેવું રહેવા જો કો કે પેટમાં દુખ છે હા પેટમાં દુખ છે પણ કહેતા ને કે કેમ કીધું દેખો મને શું પેલા કે ખબર હે કે આમતાન ડોશી ને તો કે આવડા દોત તમે ચાર પાળવા ગયા હતા હા કેવન બોલો તમે ચાર પાળવા ગયા હતા અમાર ડોશી ના દોત એટલે એક દાડો ભૂલતી જ દેખોણ આપડા હતા એ હાડી ઓમ કરવા જેવો ઓમ શુભરું અને મારે અચાનક અંદર પડી આ દોત ધકે ઓમ છા એટલા મોટા હતા તો થોડા કટિંગ કરાવો પ્રામ શોખ રહ્યા ના કઈ ભમરાળી છે માર ડોશી તો બોલતોય નહીં આવડતો કે રહેતોય નહીં આવડતો ભાઈ દો એમાં કેવું છે કે બે ને રાગી પડી રહેવું પડે હા એમાં કોઈ એકની ભૂલ કાઢવા તો ન કોમ આવે આપણે સમાધાન કરવાનું છે તે મારી વાત સાંભળો તમે ચે હતી વાત ને ચે નોશી વાત ઓઈનું સમાધાન તો નહીં થાય
છૂટું થાય છે હોય ને તો અરે એ હવે આટલી ઉંમરે કોઈ છૂટે ન થઈ હવે તો છોકરા મોટા મોટા થઈ હવે મોહણમ જાય ને એ છૂટે થાય ડુશીને બેને હરખાઈ ના તો શું કરવાનું કહો મોહણમ જાય તમે જ જો આપણા બે જણા એમ ને હા હું શું કહું કે હવે છૂટું ન થાય મોહણમ જોઈ ને તો છૂટે તો એમ તમારે સમાધાન કરવું હોય તો ઘરે બેઠો સમાધાન ના થાય એના માટે ઉડવું પડે કોકની ભેળા કરવા પડે પોત દણ પોસ વાપરવા પડે પોસ 25 વાપરવા તો તમારા પાણી પાવાની તેવડ ની તમે શું લેવા બોલો છો પેલા તો આ તમે તો પાઘડી બેટલા હતા ઉભા છોકરો છે પોણી કે હાલવા આવે મારો છોકરો બારી ગયો હોય વિદેશ હોય જો પાઘડી લેવા ગયો છે પાઘડી લેતા આવો હડો પર આ કાઢો હડો પાઘડી બેટ લઈને આવો એટલી ગળા આવતા નહીં કોઈ ઘરે તો સાલ છે હવે ના પાઘડી બદલાવો હડો વેવાઈ પહેરો તમે હાથ પેલો બાજુ થોડો રાખો આ કડું લાગશે ન લાગવા જો તમારી શું કેવરા હતો ના ના બીજું તમારે ડોશી કઈ ગયા જય શ્રી ચેક કોઈ હું ઠારા છે ફોરો ચીડચીડે પણ તમે આગેવાન થા દોડે તો તમારે ડોશી વડે બહેરામ પંચાયતો કરતા હોય મોટી મોટી કરતા હોય છે હા તમારે બહેરાને પંચાયત કરવા દઈએ આમ લોબા લોબા તમે હાથ કરો એ લોબા લોબા વોટ કરી કરીને વાતો કરતા હોય છે અરે અમારે તો ભાઈ અમે નોના છો અમે જીવર છો અમે તો ગમે એ કહો નથી કો અમે છે ના પાડે તમને હા કો અમારે તો તમારે ખૂબ ઠારા હું છૂટું કરાયો ભરાયું પણ ચમ પણ ભાઈ મારે છૂટું નહીં કરવાનું મારા છોકરા રખડી પડે છે બીજું કોઈ નહીં કોઈ છોકરાને કોણ ધણી થાય છોકરા હવે એની રીતે કમાઈ થાય છે પણ આમ હાવ એ હવનું નસીબ લઈને આવ્યો છે તો કરમ હવનો કરમ હશે તો થવાનું છે થઈ જાય છે અરે આગેવાની શું ધારી છે મારું છૂટું કરાવવા ચડે પડ્યા છે અરે ચૂપ કપાડી ચલો ભાઈ તો છે ને ઘરે થી અરે ચૂપ બોલે છે એટલા પેલા મનુજી હા કોઈ ખબર પડતી નથી છે અમે ગાધાની ભીખાની ડોશી વગર ચેલા હતા ને પાછા એટલે આયા ના તો હે હા વળવો આવો મનુભાઈ આવો ચમ ચલો ભાઈ ઘરે થી તમે આયા પેલા ભાઈ મેલ્યા લુગડા બદલાવા લાયા પાછા લાયા ઓવે. મને હમા ધજા લઈ ગયો વેહ લઈ પાહા છે ચે દાદા દા ચમ દાદા તા ઈ ચેક દાદા શી ગો મને હમા ધજા ને ચીયા બે ગો ગાડી દાદા? પાઘડી છે નોસી ચિયા કોણ દાદા તા ચિયો હગો જેને હગો છે ને ચલા ભાઈ દે ચણ કરો રે ઈ છે આ બધું 2 કે 3 કિલોમીટર છેટું થઈ ગયા દાતા તવડે હેડતા હા હેડતા અને વે ભાલ્યા તો કૂતરી ચેડે થો દિંજને તો ચમ શું કર્યું તું ને એવું તો પણ ધોતિયું પેરણ ને ફાળ્યું બીજું કેટલું બદલાયું તો આખું વડકે કે મુકે નવા નવા થઈ ગયો ધોતિયું પેરણ ને ફાળીને તો બરોબર જ હતું ખાલી એને બદલાય તો પાઘડી બદલાઈ હતી ઓય આખો આખો વેહ બદલાઈ નશે દિંજને તો એટલે એને બે ના કહેવાય થોડા સમજો અને પાઘડી આપણે હડો ધોતી તો આપણે હા. સમજ્યા બરોબર પણ ધોળો ધોળો હોય તો ખબર ના પડે મેન વાત પાઘડી ની આવે હા પાઘડી ની મેં વાત કરી કીધું પાઘડી તો કીધું તમે શું બદલાઈ થોડી વાત કરો તમારે કોઈ ખબર પડતી નથી અમને ઘણી ખબર ખબર પડે પડે હા. આયા દીએ બોલાવે હમાસા લેવા કેટલો બીમાર રહ્યો હું આટલા વર્ષ અમે એમને નહીં કાઢી ઘણી ખબર પડે હોય કાઢી મોહણમ કાઢ્યા આટલા વાર મોહનમ નથી કાઢી ઘરે જ કાઢી હતી ના, ના. તારી. ખબર છે બીમાર કેટલો રહ્યો છું હું ઓય આયા હમાસા લેવા ઓય હમણાં વાસમાં આ તો આયા તા આયા નથી આયા અમે આયા છે કુકદાડો પણ એ જ ન હોય આ તો પતરી હતી હા પેલી કિડની માં હા યાર કિડની નીચે પડી ખબર છે હા કિડની પડી ફ્રીજમાં ચમ ફ્રીજમાં મેલી છે? પતરી થોડી મોટી થાય છે એટલે પતરી મોટી કરીને તમારે શું કરે શાક કરીને ખાવું છે હા, હા. તો કોઈ મને રમે કે ઓહો તે તો તમે કેમ કેમ બેઠા છો એ કિડની પર એટલે જ બેઠો હું એ કિડની આ ઉપર તો છો. નેટ દીવી દે હવે તરત આયા તમારા લેવા લાગ લ્યા થોડું મોન આગેવાન બીજો બનાવવા પડશે આપણે ધીરે ધીરે આ દાહે પરા એટલે કામ કરો ઇન્જિન બનાવો પરા ના આપણે તો મોર આવી દેવા ગયું. આગેવાન આપણે તો ના ના તમે હવે આટલા મત બોલો તમારા કિડનીમાં પથરી દે ને એ કિડની પાછી બહાર ફ્રીજમાં પડી દે એ તો હમણાં છોકરાને કઈ ચાલવા આવશે તો કિડની હાલવા આવશે એ તો હમણાં છોકરાને કઈ ચાલવા આવશે એટલે આમ થોડું માપે રાખો હા બડા ચલો ભાઈ. હવે આયા છેલો ચલો બા હવે આયા. બાય બાય ચલો ભાઈ હવે ચમ મનુભાઈ આવો અરે આયા અમે તમે ચમ હવે ઓળખો હવે તો ઓળખો જ નહીં એક નંબર હો બરાબર હા રેડી આગળ હવે તમે રાજી તમે લુગડા બદલાય શું બદલાય તો પાણી લેતા હોડો ગળું હુકાઈ ગયું મનુભાઈ પાણી લેતા આવવાનું એટલે તમારા ઘરે આયા છે એમ. હું ભાઈ લુગડા બદલાઈને થાક્યો છું પણ તમારા ડોશી એમને મારી હેડો, થાય પૂછ્યા હતા, હેડો, એવી રીતે આપણે નહીં કરે. પીએ બારે પાણી હેડો એ આપણે બેહો ઘરે. બેહો લાવો ના ના હેડો બેહો બેહો એટલે પાણી પાવાની ઊંઘની કેવડ મનુભાઈ. નથી હું લુગડા બદલાઈને થાક્યો ભાઈ પણ એ ડોશી એમને ચેડ થાય પૂછ્યા દીધું ભરે પણ ડોસી નથી ઘરે નહીં ના લેવાતી ટોકા મુકો હેડો દાદારા તે કેટલા લસિયા થઈ જ બેસો કેમ આયા છે મનુભાઈ ના ઘોડે કૂટવા આયા છે ડોસી ગાડી મેલે શું કરે ડોસી ગોતડાઈ જઈ છે છૂટું થાય છે કે નહીં
એટલે આ પણ તે શું કરો એટલે આ ડૂસીનું નથી કરતું, આગળ મોહન કેમ ભાઈ. તમારું ને ઈયોનું ને બાજુનું છૂટું કરવા બેઠા હે પાડો તમને મારવા બેઠા હા મારે ઘરેથી કે શૂટું કરવા બેઠા આ મનુભાઈને છૂટું કરવા બેઠા. ભાઈને શૂટું એટલે શું ઈ બે ડોશીને બી વગેરે છે એમ ના એટલે એ ડોશીના તો કાળા કુકુઓ છે થોડા શેઠા ઉપર મને વાત કરવા જો જુઓ હા મૂચે વાટલો રખવાય છો તમે ઠાને હોય કેમ તમે હું બીમાર હોય કે અમારા લેવા આયા એટલે પણ આયા હું આરે પૂછો કાયા ઈ નહીં આયા હું શું કરું એટલે એનો મને કાળ ફાળો થાય. હું તો આયો તો કે તમે ચિયા દાડા આઈને તૂટી ગયા હો. તમે એકલા એકલા કેમ થઈને આયા રામન ન કીધું એટલે આ હું વળી ગયાથી હેડ્યો તો પડ્યા પડ્યા રેબાતા હતા તો કીધું લે હમાસાર લઈને દો એમ જ છો ખોટા કામ કરે રે બાદા હવે એમ શું કે ખબર હે હા. કે કિડની ફ્રીજમાં પડી હે ઈએ ને ઓય સાની કે ઈએ પેટની ચા ભરવાની કેટલી પીરે પાણી લે મિલાયો પીરે લે. લ્યો આ પાણી પીને ટાટા પડો ના પેલા તમે મોટા તો પીવો પ્રો એટલે ના, પાર ના, આવે. લ્યો લ્યો એ તો મોટો મું તું મને આલો લાવો પેલા એટલે આ તો તો શા હતું ભાઈ લેવા હારું એટલે ભાઈ તમે શું મરી જાય કહો આમાં કોઈ ના બોલે ઘરે મારે ઘરે લ્યો આગેવાન આ પાણી પીવો અને ઓણા હવે બે શબ્દ થી કહેવાય કોણ આપણી હેડ છોટો ચા તો નહીં પાડે. પાણી બીજા મારે પાડે ગામ જાવું હોય તમે તાર જો રે આવો આઈએ હડો જુઓ મુકાયો ન થોત હા ચમકાયો છો તમે ઠાને હોય એ તો તમે મોજા હતા ના આયા એટલે એટલે ભાઈ રી ના સડે. એ તો હવની સડે તમે મરવા પડ્યા હોય ને હું અમારા લઈ આવું તમે રી ના સડે. સડે સડે પણ મારી વાત સાંભળો લે હડો આપણે ચાર જઈને ઘરે રોટલા બોટલા ખાઈ શાંતિથી બેસીને આવા આ તો ઓલા વાળું શું હા કે ભારતી પેલો મોટો લાદ ગાડી હા કે લાજ ઘટાવે હા અને શું કહે દે વાભલ્યો દે તો અબલ્યો ઈ તમે કે રોટલાનું એ તમારા ઘરે રોટલા તોડવાનું કે છે ઈ તો હું હમણાં ખવડાવું. હા ક્યારે અહીંયા બેઠા આપી ઓય ચા તો પાણી જ બીજે પાય ચા જ નહીં ચાની આશાંતિ ખાવાની તો આપણે વિચારવાનું નહીં કોક કરો જે હડો તો આપે હવે તમે બે બદલાયો ભાપ લ્યો હવે કેવા ફાબો હવે શેલો બાસા એવું એમ હા હવે છેલ્લો કજે મત કહેતો હો. ના કર પેલો પેલો કોઈ અરે નહીં, મને શું તમે કે એવો ખબર હે કોણ આ એમ તો ભાઈ હા છેલ્લું ઓય, પણ લાગતા હતા ને છેલ્લું જેવું લે ઓયા ઘરે ગયા લેડે હું આવો ઘરે નહીં જાઉં ઘરે તો પાછા આવજો એક દાડો નવરાય નહીં. બોલાવા આવો કે ચાર રોટલા બીજા ખાઈ મસ્ત ઈ પાછે આવજો તમારે આરામથી. ના ના આજા હમણાં કેટલું બોલતા હતા બોલાવા શીરો બનાવશે કે હા તો પછી શીરો શું મોહન થાળ બધું બને આલું. તો તરત હેડે આપણે હેડ્યા. મોહન થાળ ને મોહન થાળ ઈ બધું આવી ગયું મોય. એટલે મેં કદી ખાધું નહીં આજ ખવાડો તેથી કોક ઉદા હરખો રોટલો ખાધો ઘરે હા નહીં આવું તો જો હવે કોઈ ઋષિ ન પડો ને તો ખાલી હશો હું તમને તો હોન તા ખાવા આવું મોહન થાળ એક દાડો નવરા થઈને આવો. હાલમાં થાય થોડું બારે જ આવું ને એટલે પછી એક દાડો બધા ભાઈઓ ભેળા થઈને આવો. હા બે દાડે ચડે તા મને પેલો બોલાવતો હું પેલા આવ્યો વધો ને તમે તાર બધા ભાઈઓ ભેળા થઈને આવજો. હા, છે. એક જણા મત આવજો. મને શું સારું લાગે બધા ભેળા થઈને આવશે અને કોક જે લઈને આવો તમારે લઈને આવજો. હું બીમાર હતો એટલે એવા જે 10 રૂપિયા લઈને આવશે અમે આપણે બે દાડા ચડી તો નવરા થઈ હા અને ઘરે રહેજો ફોન કરીને આવજો. ઘરે દશો પણ તમારે કદાચ ક્ષેત્રમાં બીજા આગા પાછા હોય તો ફોન કરતો રહો. શું હતો હે ના બરાબર એટલે શું કે એક નંબર. એટલે આપણે ખાવાની સગવડ થાય ને એટલું ઘડા એટલે આ ને રાખું તમને ભૂસ્યા ના તો શું તમને ભૂસી ના પાડતો ખાવા ના બનાવે. આગેવાન છે ખાવાના તો પણ ખાવાનું તો વળે ના પાછા નહીં પડે એવા એવું એમ લે હડો ના હવે ને આ બધે મત બદલાઈ હેડ વેચ દીધો. અને આજ પછી નહીં બદલાવો દેશ બદલાવો પણ કોઈ વેચ ન બદલાવો. ના એ વાત શું કહે અમતાભાઈ? વાત સારી તમારી લે હડો એ હારું હડો સુખી થાતો.